વિદ્યાર્થીઓ અને વાલીઓ, એડમિશન કમિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે. ચિંતાનો કોઈ વિષય નથી. જેમનું ચોક્કસ છે કે અમારે MBBS BDSમાં ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો છે, ત્રીજા રાઉન્ડમાં નહીં મળે તો અમારે ચોથા રાઉન્ડમાં ભાગ લેવો છે, એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ચોથા રાઉન્ડમાં પણ નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથ ચોથા રાઉન્ડમાં લઈ શકશે જો એમના હાથમાં કોઈ પણ સીટ ના હોય. એટલે જેમને આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરાવી દીધું છે અથવા ફોરફિટ થયા છે અને નવું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે MBBS BDS માટે, તો ચિંતા કરવાની જરૂર નથી. ઓલવેઝ જે છે મેરિટ લિસ્ટ અપડેટ થાય પછી ચોઇસ ફિલિંગ આવતી હોય. તો જે લોકો પણ હાલમાં MBBS BDSમાં રજિસ્ટ્રેશન કરી રહ્યા છે ફોરફિટ થવાના કારણે અથવા તો આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન કેન્સલ કરાવ્યાના કારણે, તો એ લોકોનું મેરિટ લિસ્ટ અપડેટ થશે આવતીકાલે 16 તારીખે. તે પછી એ ચોઇસ ફિલ કરી શકશે અને 17 તારીખ સવારે 10 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગનો સમય આપ્યો જ છે. હવે આમાં ફક્ત આટલું જ થઈ શકે કે તમે આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો જો આયુર્વેદ હોમિયોપેથનું રજિસ્ટ્રેશન ફરી ઓપન નહીં થાય. તો ફરી રજિસ્ટ્રેશન ઓપન થઈ જાય તો તમે ફરી એમાં પણ ચોઇસ કરી શકો. પણ મારી તો જેમને ચોથા રાઉન્ડમાં જવું છે ને એમને તો હું કહું છું કે આયુર્વેદ હોમિયોપેથનું ત્રીજું રાઉન્ડ તમે સ્કીપ કરી દો તો જ તમે ચોથા રાઉન્ડમાં પણ જઈ શકશો. કેમ કે ત્રીજા રાઉન્ડમાં ફરી તમને કોઈ સીટ મળી જાય તો પછી તમારું આ છેલ્લું રાઉન્ડ રહેશે, પછી MBBS BDSના ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકશો. તો જેમને ક્લિયર છે કે MBBS BDSની ટ્રાય અમારે ત્રીજા રાઉન્ડમાં પણ કરવી છે, મળી જાય તો વેલ એન્ડ ગુડ, નહીં મળે તો અમારે ચોથા રાઉન્ડમાં પણ કરવી છે, અને મળી જાય તો વેલ એન્ડ ગુડ, અને નહીં મળશે તો છેલ્લેમાં છેલ્લે અમે આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરી લઈશું. એમને કોઈ ચિંતાનો વિષય નથી. હવે જેમને આયુર્વેદ હોમિયોપેથ જ રાખવું હોય તો પછી એમને કેન્સલ કરવાની બી જરૂર નહીં. પછી આ રાઉન્ડ એમના માટે છેલ્લું રહેશે. સીટ હાથમાં હોય તો પણ આ છેલ્લો રાઉન્ડ છે, અને સીટ હાથમાં નહીં હોય અને ત્રીજા રાઉન્ડમાં કોઈ સીટ મળી જાય તો પણ એમના માટે આ છેલ્લો રાઉન્ડ છે. એટલે જેમને પણ હમણાં રજિસ્ટ્રેશન કર્યું છે, કરી રહ્યા છે, એ બધાની મેરિટ લિસ્ટ આવતીકાલે અપડેટ થશે અને પછી એ લોકો ચોઇસ ફિલિંગ કરી શકશે. ચિંતા કરવાની જરૂર નથી. જે પણ વેબસાઇટ પર માહિતી આવશે ફરી તમને અપડેટ આપીશ. ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક કરો, બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો. સમજી ગયા ને? આટલી વાત ક્લિયર છે કે જેમને MBBS BDSમાં ટ્રાય કરવી છે, પ્રેફરન્સ એમનું MBBS BDS પહેલાં છે, પછી આયુર્વેદ હોમિયોપેથ છે, તો એમણે ત્રીજા રાઉન્ડમાં MBBS BDSમાં ટ્રાય કરવાની છે. આયુર્વેદ હોમિયોપેથનું ત્રીજું રાઉન્ડ સ્કીપ કરી દેવાનું છે. એમાં ચોઇસ ફિલ નથી કરવાની. ને ચોઇસ ફિલ કરી દેશો એ કોઈ સીટ મળી જશે તો પછી તમારા માટે આ છેલ્લું રાઉન્ડ રહેશે. પછી ચોથા રાઉન્ડમાં તમે ભાગ નહીં લઈ શકશો. એટલે હવે તમારા ઉપર છે કે તમારે શું કરવું છે. ને જો તમારે ચોથા રાઉન્ડમાં જવું હોય, આયુર્વેદ હોમિયોપેથમાં ચોઇસ તમે કરી પણ હોય તો તમે ડિલીટ કરી શકો છો ચોથામાં જવું હોય તો. નથી જવું, આ ત્રીજું રાઉન્ડ જ તમારું છેલ્લું છે, તો એ તમારા માટે બી કોઈ ચિંતાનો વિષય નથી કે તમારે આગળ જવું જ નથી. હવે ત્રીજા રાઉન્ડમાં મળી જાય એટલે ફાઇનલ, તો પછી કોઈ વાંધો નથી. આ મારા વિડીયો ફક્ત અને ફક્ત એ સ્ટુડન્ટ્સ માટે છે કે જેમને MBBS BDSના ત્રીજા રાઉન્ડમાં પણ ટ્રાય કરવી છે અને આયુર્વેદ અને MBBS BDSના ચોથા રાઉન્ડમાં પણ ટ્રાય કરવી છે. અને જો છેલ્લે ત્યાં નહીં મળે ચોથા રાઉન્ડમાં પણ MBBS BDSના, તો આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં પછી સીટ લઈ લેશે. હવે જેમનો સ્કોર સારો હોય તો એમને સારી સીટ મળવાની જ છે, એમાં કોઈ ડાઉટ નથી. લોઅર સ્કોરવાળા તો આયુર્વેદ હોમિયોપેથમાં જે મળે એ લઈ લીધેલું સારું એમના માટે, કેમ કે એમને MBBSની શક્યતા ઓછી હોય ને. લોઅર સ્કોર હોય તો મેનેજમેન્ટ કોટા બી નહીં મળતા હોય. 250વાળાને તો મેનેજમેન્ટ કોટા બી MBBS ના મળે, તો પછી GQની તો વાત જ ક્યાં છે. 300વાળાને ના મળે, 300વાળાને મેનેજમેન્ટ કોટા મળે, GQ તો મળે જ નહીં. 400ના નીચેના સ્કોર પર પણ GQ મળવાની શક્યતા નથી. બરાબર? તો હવે બીજી કોઈ કેટેગરી હોય એમને મળે વસ્તુ જુદી છે, SC ST, બરાબર. બાકી એમ જનરલી જે હિસાબે આપણે જોઈ રહ્યા છીએ તે હિસાબે શક્યતા નથી. એકદમ લોઅર સ્કોર છે એમને માટે. આ તો જે લોકો થોડા સ્કોરના કારણે કે થોડા, એટલે સ્કોર તો ઓછો, થોડા રેન્કના કારણે ચૂકી ગયા હોય એમના માટે ત્રીજા રાઉન્ડમાં કે ચોથા રાઉન્ડમાં MBBS મળી શકે. અને આયુર્વેદ, હોમિયોપેથ અને ડેન્ટલ, આ ત્રણ વસ્તુમાંથી જેનું પ્રેફરન્સ BDS પહેલાં લેવું હોય
તો એ લોકો પછી BDSમાં ટ્રાય કરે, ત્રીજા રાઉન્ડમાં, ચોથા રાઉન્ડમાં. અહીંયા નહીં મળે તો આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડમાં ટ્રાય કરે. અને જો એમને પ્રેફરન્સ ડેન્ટલ કરતાં આયુર્વેદ હોમિયોપેથ હોય તો પછી ફક્ત આયુર્વેદ હોમિયોપેથમાં જ ટ્રાય કરે. પછી અહીંયા એમને કરવાની જરૂર નથી. ઇન શોર્ટ, MBBS BDSનું ત્રીજા રાઉન્ડ પછી કાઉન્સેલિંગ પૂરી થઈ જાય છે. જેમને સીટ મળે એમના માટે, નહીં મળશે એ લોકો ચોથા રાઉન્ડમાં જઈ શકે. એ જ રીતે આયુર્વેદ હોમિયોપેથમાં જેને પણ સીટ એલોટ થશે તો એમનું આ છેલ્લું રાઉન્ડ ગણાશે. પછી આગળ નહીં જઈ શકશે. તમે કન્ફર્મ કરો કે નહીં કરો એ વસ્તુ જુદી છે, પણ તમારા માટે છેલ્લું રાઉન્ડ રહેશે. સીટ એલોટ થઈ જાય MBBS BDSમાં એટલે તમારું લાસ્ટ રાઉન્ડ. ત્રીજા રાઉન્ડમાં સીટ મળે તો આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં તમને સીટ એલોટ થઈ જાય તો તમારા માટે છેલ્લું રાઉન્ડ, હવે તમે કન્ફર્મ કરો કે નહીં કરો, તમારા માટે છેલ્લું રાઉન્ડ રહેશે. કન્ફર્મ કરશો તો એ સીટ કન્ફર્મ રહેશે, આગળ નહીં જવાય. નહીં કન્ફર્મ કરશો તો એ કાઉન્સેલિંગથી તમે બહાર થઈ જશો. સમજી ગયા? સમજી વિચારીને તમારે નિર્ણય લેવાનો છે કે તમારે શું કરવું છે. આ ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક કરો, બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.